ગરમીમાં પણ ચટપટું મસાલેદાર ખાવાનું મન થાય છે તો આ બેસ્ટ પરાઠા ગરમી માટે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ગરમી સ્પેશિયલ પરાઠા. એ પણ આલુ પરાઠા તો આપણે ઠંડીમાં તો ખાતા જ હોઈએ છીએ, પણ જો ગરમીમાં ખાવાનું મન થાય ને તો આ પરોઠા એકવાર જરૂરથી ટ્રાય કરજો. જેમને વજન ઓછું કરવું છે, ડાયાબિટીસ છે અને ખાસ કરીને ગરમીમાં પરોઠા ખાવાનું મન થાય છે, એના માટે બેસ્ટ પરોઠા છે. તો ચાલો બનાવીએ. એના માટે એક વાસણમાં અડધો કપ પાણી એડ કરીશું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પાણીને સરસ એવું ગરમ થવા દેશું. તમે જુઓ આ રીતે એમાં નીચે બબલ્સ આવવા લાગશે, બસ ત્યાં સુધી ગરમ થવા દેવાનું. મીઠું આ રીતે મેલ્ટ થઈ જશે. હવે આપણે એડ કરીશું ગરમીમાં ઠંડક આપે ને તેવો અને ગ્લુટન ફ્રી વેટ લોસ માટે બેસ્ટ એવો જુવારનો લોટ. સરસ રીતે મિક્સ કરી દેશું. તો જુવારના લોટમાંથી તો આવી અવનવી રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તો તમને આ જુવારના આલુ પરોઠાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો અને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી ઘણી બધી 30થી 35 રેસીપી મેં જુવારની શેર કરી છે. એકવાર તમે યુટ્યુબ પર મારી ચેનલ પર ચેક કરજો, તમને ઘણી બધી હેલ્ધી રેસીપીઓ મળી જશે. તો બસ લોટને પાણી સાથે માત્ર મિક્સ કરવાનો છે. આપણે કોઈ એક્સ્ટ્રા કૂક કરવાનો નથી કે બાફવાનો નથી. આ રીતે ગરમ હોવાને લીધે સરસ રીતે મિક્સ થઈ જશે, બાઇન્ડિંગ આવી જશે અને પરોઠા વણતી વખતે ફાટશે કે તૂટશે નહીં. અને સોફ્ટ પણ રહેશે, બહુ કડક પણ નહીં થાય. ઘણી વખત આપણે જુવારના રોટલા કે રોટલી બનાવીને તો કડક થઈ જતા હોય, પણ જો આ રીતે બનાવશો ને તો ક્યારેય પરોઠા કડક નહીં થાય. ક્રિસ્પી બનશે પણ કડક નહીં થાય. તો આ લોટને આ રીતે કાઢી લેશું અને હવે સાદું પાણી લેવાનું છે, ગરમ પાણીની જરૂર નથી. અને બસ આપણે એમાંથી લોટ બાંધીશું. તો લોટ આ રીતનો ગરમ હોવાને લીધે થોડું થોડું આ રીતે મિક્સ કરશું. જો થોડી વાર ઠંડો કરવાનો સમય હોય તો થોડો ઠંડો કરી લેવાનો અને પછી લોટને બાંધી તૈયાર કરવાનો છે. તો આ રીતે થોડું થોડું હાથમાં હું પાણી એડ કરું છું અને લોટને મસળતી જાઉં છું, એટલે સરસ એવો મસળાશે, હાથમાં ગરમ પણ નહીં લાગે અને એક્સ્ટ્રા પાણી વધી પણ નહીં જાય. તો આ રીતે સરસ રીતે આપણે લોટને મસળી લેવાનો. જેટલું જરૂર લાગે ને એટલું પાણી એડ કરવાનું અને જેવો રોટલીનો લોટ આપણે તૈયાર કરીએ ને બસ એવો જ લોટ અહીંયા તૈયાર કરવાનો છે. અહીંયા આપણે પરોઠાને સરસ રીતે બનાવી તૈયાર કરીશું. તો આ રીતનો લોટ રેડી થઈ ગયો છે અને આટલું પાણીની જરૂર પડી છે. ઢાંકીને રહેવા દેશું ત્યાં સુધીમાં સ્ટફિંગ રેડી કરી લઈએ. તો એના માટે મેં 3 બટેટાને બાફી લીધા છે અને એની છાલ કાઢી લીધી છે. હવે આપણે સ્ટફિંગ સરસ એવું સ્મૂથ બને ને એના માટે આ રીતે ગ્રેટર લઈ લેશું અથવા તમે મેશરની મદદથી પણ મેશ કરી શકો છો. બધા બટેટાને આ રીતે હલકા મેશ કરી લેશું. તો હું અહીંયા ગ્રેટરની મદદથી ઘસીને લઉં છું ને એટલે સરસ એવું એનું ખમણ ઝીણું થશે. બટેટા જ્યારે ઘસીએ ને ત્યારે ઠંડા હોવા જરૂરી છે, એટલે સરસ એવા ઘસાઈ જશે અને આ રીતનો માવો રેડી થશે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો આદુ મરચાં લસણની પેસ્ટ, જો તમે ખાતા હોય તો લસણ, નહીંતર સ્કીપ કરવાનું. લીલા ધાણા એડ કરીશું, લાલ મરચું પાવડર, તીખાશ જોઈએ એ પ્રમાણે, ચાટ મસાલો એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું. બધા મસાલાનું માપ તમે ઓછું વધારે કરી શકો છો. આમચૂર પાવડર એડ કરીશું અને જીરા પાવડર એડ કરીશું. સાથે મીઠું એડ કરી દઈશું અને થોડી હું અહીંયા વરિયાળી પણ એડ કરું છું. ગરમી છે એટલા માટે એનો ફ્લેવર પણ ખૂબ સરસ આવશે અને ગરમીમાં પચવામાં હળવું રહેશે. મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું. ચટપટો ટેસ્ટી મસાલો રેડી થઈ જશે. આમાંથી તમે ઘઉંના લોટના પરોઠા પણ બનાવી શકો છો. આજે આપણે હેલ્ધી બનાવવા માટે જુવારના લોટના તૈયાર કરીશું. તો આ રીતે બધો મસાલો સરસ રીતે મિક્સ કરી દેવાનો. તો મસાલો આપણો રેડી થઈ ગયો છે. ત્યાં સુધીમાં લોટ પણ સરસ એવો રેસ્ટ થઈ અને ઠંડો થઈ ગયો છે. તો લોટ ઠંડો કે ગરમ તમે બંને રીતે યુઝ કરી શકો છો. તો આપણો લોટ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે, તમે જુઓ. તો આપણે થોડો બસ આ રીતે મસળી લેવાનો અને આ રીતે મસળાશે ને જો તમને આ સમયે કઠણ લાગે ને તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું. પણ અહીંયા મારો લોટ પરફેક્ટ છે. હવે એમાંથી બે આપણે લુવા તૈયાર કરીશું, એટલે પરોઠા વણતી વખતે કે ફોલ્ડ કરતી વખતે ક્યારેય ફાટશે નહીં. આપણે એ રીતે તૈયાર કરીશું અને બસ આ રીતે લુવાને સ્મૂથ કરી લેશું. હવે વણવા માટે લઈ લેશું. વણવા માટે તમારે શું કરવાનું, આ રીતે લુવું લેવાનું અને કોરો લોટ તો જુવારનો જ મેં લીધો છે અને એને આપણે એકદમ હળવા હાથથી વણવાનું છે. સાઈડથી ફાટે ને તો ટેન્શન નહીં લેવાનું અને બહુ નહીં ફાટે એટલા માટે આપણે કોઈ એનો શેપ નથી આપવાના.
હલકું જ એવું તમને લાગશે કે ફાટ્યું છે, બહુ વધારે નહીં, રોટલી જેવો શેપ આવી જશે. અને જેટલું બને ને એટલું આપણે એને પતલું વણવાનું છે. તો મોટી સાઈઝના પરાઠા બને તો એ રીતે, નાના પસંદ હોય તો એ રીતે તમે બનાવી શકો છો. અને એકદમ પાપડ જેવા પતલા કરવાના છે. તો આ રીતે આપણે આખી મોટી રોટલી બનાવી લીધી. તમને હાથમાં લઈને બતાવી દઉં તો જુઓ, પાછળની આંગળીઓ પણ દેખાય છે ને, એટલી પતલી વણવાની છે. હવે સ્ટફિંગ જો તમને વધારે પસંદ હોય તો એ રીતે, અને ઓછું પસંદ હોય તો એ રીતે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. પતલું લેયર પસંદ હોય તો એકદમ પતલું સ્પ્રેડ કરવાનું છે. અને હા, જો તમને ચીઝવાળા પસંદ હોય ને તો ઉપરથી થોડું ચીઝ પણ એડ કરી દેવાનું, એટલે એકદમ ચીઝી ટેસ્ટી બની જાય. આજે હું સિમ્પલ અને એકદમ હેલ્ધી રીતે બનાવું છું, તો ચીઝ એડ નથી કરતી. આ રીતે બીજી રોટલી બનાવી ઉપરથી કવર કરી દેશું. જો તમને એવું લાગે કે બીજી રોટલી ઉપરથી કવર કર્યા પછી ડ્રાય થઈ ગઈ છે, તો હાથને થોડો પાણીવાળો ભીનો કરી લેવાનો. અને જો ક્યાંય તૂટે ને તો પણ પાણી લગાવી સરસ કરી લેવાનું. આ રીતે પરોઠા વણાઈ ગયા. હવે આપણે એને શેકવા માટે લઈ લેશું. તો શેકવા માટે કોઈ પણ તવો લેવાનો, સ્ટીલનો, નોનસ્ટિકનો, આયરનનો, કોઈ પણ તવો ચાલે. થોડી વાર એક સાઈડ થવા દેવાનું, બીજી સાઈડ આ રીતે હલકું પાણીથી ટેપ કરી દેવાનું, એટલે સરસ રીતે એક સાઈડથી ક્રિસ્પી થઈ જશે અને શેકાઈ જશે. પછી આપણે એને પલટાવી દેવાનું. પહેલાં હું અહીંયા તેલ કે ઘી એડ નથી કરતી. આજે હું ઘીમાં બનાવું છું એટલે તેલનો યુઝ નથી કરતી. થોડું ઘી આ રીતે ઉપરથી લગાવી દેશું. બંને સાઈડ થોડું થોડું ઘી લગાવી દેવાનું. અડધી ચમચીમાં આ એક મોટું પરાઠું શેકાઈને રેડી થઈ જશે. બીજી સાઈડ આપણે પલટાવી દેશું અને એ જ રીતે પાછું આ રીતે પલટાવતા જઈ સરસ રીતે શેકી લેશું. તો આ જુવારના પરોઠાને શેકાતા થોડો સમય લાગશે. તો આ રીતની ડિઝાઇન આવી જાય ને એટલે નીચે ઉતારી લેશું. આ પરાઠાને તમારે શાકની પણ જરૂર નહીં પડે અને ચટણીની પણ જરૂર નહીં પડે, એટલા ટેસ્ટી લાગે છે. તો તમે શાક સાથે, ચટણી સાથે, દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તમારા મનપસંદ ડીશ સાથે તમે સર્વ કરો. વેટ લોસ માટે બેસ્ટ, ડાયાબિટીસના પેશન્ટ માટે બેસ્ટ. તો તમે જો આવા ક્યારેય જુવારના આલુ પરોઠા ટ્રાય ના કર્યા હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. અને મારી આ રીત કેવી લાગીને એ કમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.